હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે અમે અહીંયા પિન્ટાભાઈના ઘરે આવ્યા છે ગોધરા. ગઈકાલે રાત્રે જ અમે આવી ગયા હતા આણંદથી અને રાત્રે અમે અહીંયા જ સૂઈ ગયા હતા. ગોધરા અમે એટલે આવ્યા કે આજે સમૂહ જનોઈ છે. 150 ઘરના અવધિ છે બ્રાહ્મણ સમાજની. બસ હવે અમે ફટાફટ રેડી થઈને અમે ત્યાં વાડી પર જઈશું જ્યાં આગળ આ પ્રોગ્રામ રાખ્યો છે. ત્યાં આખો લેવડી બ્રુવંતો મનમાં શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરતા રહેવાનું. અને તમારી પાસે જે હાર મૂકેલો છે અહીંથી જે કહેવામાં આવે ત્યારે હાર લઈ લેવાનો હાથમાં. ઓમ સુમુખશ્ચૈ કદંતજ્જ કપિલો ગજકર્ણ અમે અહીંયા આગળ આવી ગયા મોતી બાગ જ્યાં આગળ કાર્યક્રમ રાખ્યો છે. તો અત્યારે સવારમાં મસ્ત ગરમા ગરમ ભજીયાનો નાસ્તો છે જે અમે કરીએ છીએ. અમે ને હું બ્રિજ તો એના પપ્પાને છોડતો જ નહીં, પાછળ ને પાછળ ફર્યા કરે અને મને બી કહે છે તું પણ જોડે જોડે ફર. એટલે જ્યાં જે લઈ જાય ત્યાં એને પાછળ જવાનું. જ્યાં સુધી અહીંયાથી રજા ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પૂજ્યને યજમાન પાસેથી આ પાર્ટી પ્લોટ એટલો મોટો છે કે આટલી બધી પબ્લિક હોવા છતાં પણ જણાતી નથી. અને વ્યવસ્થા બહુ જ સરસ કરી છે. જમવાનું કક્ષ અલગ છે, પાણી પીવાનું અલગ છે. છોડવાનું નથી એ કોઈ પણ વસ્તુ. અને અત્યારે ઉનાળાનો ટાઈમ છે એટલે ગરમી બહુ જ લાગે. ગરમી ના લાગે એની માટે વ્યવસ્થા બહુ જ સરસ કરી છે. વોટર સ્પ્રિંકલ ઉપર મૂક્યા છે. થોડા થોડા ટાઈમે પાણી આયા કરે. અને બધી જગ્યાએ કુલર પણ મૂકેલા છે તો ગરમી તો બિલકુલ નથી લાગતી આટલું તાપ હોવા છતાં પણ. હાથમાં પુષ્પ અને ચોખાના દાણા લઈ આપવાના. ભગવાન ચંદન ચોખાવાળું પુષ્પ શ્રીફળ ઉપર છે. પુણ્યવચનના શ્રીફળ ઉપર ભાઈઓએ 4 વખત જળ અર્પણ કરવાનું છે. ઓમ મૂકવાનું છે. નૈવેદ્ય ધૂપમાં ગ્રાપયામિ દીપાય સ્વાહા ઓમ વાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા. આજે એક સાથે 39 બટુક યજ્ઞો પવિત્ર સંસ્કાર લેશે. પડેલા જળમાંથી થોડો જળ લઈ તમારા હાથના કાને લગાવી આપો. એવું કહેવા માંગે છે કે આજે મેં રાણી કલરનું ફૂલ નાખ્યું છે. જમીન ઉપર બાઈ સાડી સરસ પહેરી છે. માતાજીની ઉપર ચમચી ચમચી કરીને જળ ચડાવવાનું. ભગવતીની ઉપર અભિષેક આખો લીધા આખો. આહા આહા. દ્વિજને અને મને થોડીક ભૂખ લાગી છે તો સ્ટાર્ટરમાં મંચુરિયન છે તો એને તો કોરા મંચુરિયન લઈ લીધા અને મેં મારી પણ ડીશ લાવી છું. બસ શાંતિ જો આ લઈને મસ્ત છે. ભૂખ લાગી. થઈ ગઈ.
જમવાનું તો બહુ સરસ હતું. મને ગરમી છે એટલે બહુ ખવાય પણ નહીં. બસ છાશ બહુ મસ્ત હતી, એકદમ ઠંડી. તો 5-6 ગ્લાસ છાશના પી ગઈ હતો. મજા આવી ગઈ છાશ પીવાની. અત્યારે બપોરના 2 વાગ્યા છે. અમે પાછા પિંટાભાઈના ઘરે જઈએ છીએ કારણ કે મારા સ્પેક્સ હું ત્યાં ભૂલી ગઈ છું. અને વાડીથી એમનું ઘર બહુ દૂર છે અને બ્રિજને ઊંઘ પણ ચડી છે. તો જતા તો રસ્તામાં એ સૂઈ જ જશે. એટલે મારા 2 કામ થઈ જાય. દ્વિજ ગાડી સૂઈ જશે અને થોડીક ઊંઘ મળી રહે. અને મારા ચશ્મા હું ત્યાં ભૂલી ગઈ છું તો ચશ્મા પણ લઈ આવીએ. એટલે કે અહીંથી અમે ડાયરેક્ટ પછી આણંદ જવા માટે નીકળી જઈશું. એટલે તો થોડી ઝડપ રાખીને આવી જજો બટુકને ભિક્ષા આપવા માટે. હર્ષ ભિક્ષાની અંદર દરેક વ્યક્તિ બેસી શકશે બાબુ. એ બટુકના હાથમાં આપો. ગુરુદેવો પાસે પરીક્ષાની થાળી છે ખર્ચીવાળી. એ થાળી કાયતરી દૃષ્ટુભ્યાગત્યાન और विश्व का ગોધરાથી અમે 7-7:15 વાગ્યાની વચ્ચેથી અમે નીકળ્યા હતા આણંદ આવવા માટે. તો 8:30-9 સુધીમાં તો અમે આણંદ આવી ગયા હતા. પછી ત્યાંથી આવીને અમે બહાર વિદ્યાનગર ગયા હતા ઢોસા ખાવા માટે. હવે ઢોસા તો બધા પાર્થના અને દ્વિજના ફેવરેટ છે અને અમને બી બહુ ભાવે. તો ઢોસા ખાઈને પછી અમે ઘરે ગયા હતા અને ઘરે જઈને તરત જ ફ્રેશ થઈને અમે સૂઈ જ ગયા હતા થાકેલા. ગોધરામાં જે સમૂહજનોનું જે આયોજન હતું એ બહુ જ સરસ હતું. સવારથી લઈને પૂજા વિધિથી લઈને જમણવાર સુધીનું બધું જ વ્યવસ્થા બહુ જ સરસ હતી. આટલું બધું માણસ હોવા છતાં બી એવું નથી થયું કે જમવાનું ખૂટ્યું હોય કે કોઈને ખાવામાં પડાપડી થઈ હોય. એવું કશો જ કોઈ પ્રશ્ન ઊભો નહોતો થયો. બહુ જ સરસ રીતે બધું જ પતી ગયું. અને છેલ્લે જનોય પતી ત્યારે બધા બટુકોને કંઈક ને કંઈક ઇનામ મળ્યું હતું. સાયકલ મળી હતી, ટિફિન બોક્સ, બેગ, એ બધી ગિફ્ટ બી 39 બટુકોને મળી હતી. દ્વિજ આખો દિવસ અમારી જોડે જ હતો, એની પાછળ જ હતા અમે. તો મેં ટ્રાય કર્યો છે કે જેમ બને એમ જેટલી જે વિધિ થતી હતી
એ બ્લોગમાં લેવાનો મેં ટ્રાય કર્યો છે. કે બહુ વિડીયો મારાથી નથી લેવાયા અને મેં પણ પોતે જોયું નથી એટલું શાંતિથી, કારણ કે ત્યાં આગળ પબ્લિક એટલી બધી હતી અને દ્વિજને ખુલ્લી જગ્યા મળે ને એટલે ફરફર જ કરે, એટલે એની પાછળ એક જણે તો રહેવું જ પડે. મજા આવી ગઈ, સરસ હતું બધું. અને સમૂહ જનોઈ તો હતી જ. એ દિવસે પરસુ દીક્ષા પણ રાખી હતી. જેને પરસુ દીક્ષા નથી લીધી એમને પણ લાભ મળ્યો છે અને પરસુ દીક્ષા લીધી છે. બસ આવી રીતે આખો દિવસ ક્યાં જતો રહ્યો ખબર બી ના પડી. ગરમી નહોતી, વાદળ જેવું જ હતું એટલે બહુ વાંધો બી નહોતો આવ્યો. વાતાવરણ એ દિવસે સારું હતું. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.